બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. વાલા ભક્તો, આપણો આજનો વિષય છે હેપીનેસ, કહેતા કે સુખ. સુખ વિશે એમ કહેવાય છે કે આ જગતમાં બધાને જોઈએ છે અને બધાને મળે છે. એ વસ્તુ છે હવા, કે જે બધાને જોઈએ છે અને બધાને મળે છે. એ છે હવા. બીજું છે, આ જગતમાં કોઈને જોતું નથી છતાં પણ બધાને ફરજિયાત મળે છે. એ છે મૃત્યુ, જે કોઈને જોતું નથી પણ તો પણ મળે છે. અને ત્રીજું છે, આ જગતમાં દરેકને જોઈએ છે, નાનાથી માંડીને મોટા સુધી બધાને જોઈએ છે, પણ લાખોમાં કરોડોમાં કોકને જ મળે છે. એ છે સુખ. અને એક રિસર્ચ પ્રમાણે આખા વિશ્વની અંદર દર વર્ષે 1000+ પણ વધારે પુસ્તકો સુખના છપાય છે. સૌથી સારો સબ્જેક્ટ હોય તો એ છે સુખ. બધાને સુખ વિશે બોલવું ગમે છે, સુખ વિશે વાંચવું ગમે છે અને સુખ અનુભવવું પણ ગમે છે. પરંતુ એક કડવું સત્ય એ પણ છે કે સુખ છે એ ભાગ્યે જ કોકને મળતું હોય છે. તમે નાના એવા મજૂરથી લઈ અને મોટા અધિકારી સુધી તમે ગમે તેને મળો, એને પૂછો કે તમને સુખ મળ્યું છે, એટલે કદાચ એની પાસે ગમે તેટલું સુખ હશે પણ એ તમને એમ જ કહેશે કે ના, મને સુખ નથી મળ્યું. કારણ કે સુખ વસ્તુ જ એવી છે કે જેમાંથી કોઈને સંતોષ થયો જ નથી. ગમે તેટલું સુખ હોય તો પણ એમ જ હોય કે હજી મને કંઈ સુખ મળ્યું જ નથી. સુખ મેળવવું કેટલું અઘરું છે. તો દાખલા તરીકે 100 મણ રેતી હોય, એ 100 મણ રેતીની અંદર કોઈક એક ખાંડનો દાણો મૂકી દે અને પછી એ ખાંડનો દાણો ગોતવો કેટલો અઘરો છે. મળે દાણો કોઈ રીતે? તો એવી રીતે આ દુનિયાના દુઃખોમાંથી સુખ શોધવું એ એટલું અઘરું કામ છે. એટલે ગણપતરામ પોતાના પદમાં એમ લખે છે કે કરોડ મણ સૂતર સહેજે ગુંચાણું. કે સામાન્ય રીતે બીજો કોઈ દોરો હોય તો એ તો કદાચ ગૂંચાઈ ગયો હોય તો એને ઉકેલવો સહેલો પડે, પણ જ્યારે સૂતર જે છે, સૂતર વસ્તુ એવી છે કે એ ગૂંચાય પછી એને ઉકેલવું એ બહુ કઠણ કામ થઈ જાય. આ નહીં પેલું આપણે ઉત્તરાયણના દિવસે અગાસી આપણે પતંગ ચગાવતા હોય, એને જો થોડો પેલો લચ્છો હોય દોરાનો, એ ગૂંચવાઈ જાય પછી એ ઉકેલતા જ બપોર થઈ જાય. અને પછી બપોરે ગુચ્ચો ઉકલી જાય, ગાંઠ ઉકલી જાય અને પછી એમાંથી કાનો બાંધીને પતંગ ચગાવીએ તા તો પવન પડી ગયો હોય, એટલે પછી કંઈ મજા આવે ને પતંગ ચગાવવાની, પછી તો ઊંધિયું ખાઈને સૂઈ જવાનું રહે એમ. એટલે ગણપતરામ એમ કહે છે કે કરોડ મણ સૂતર સહેજે ગુચાણું, ગણપત ગુરુગમ જે જન જાણે, ખરી બાજી તે ખેલે જોને. અનેક જન્મોની ગૂંચો છે એ આપણી આ જગતમાં કોઈ ઉકેલે એવું કોઈ હોય તો એ છે ગુરુ. એટલે આપણી વાત એ હતી કે લોકો સુખ શેમાં માને છે? તો કે સારા કપડાં હોય, સારી નોકરી ધંધો હોય, બહેનો હોય તો સોનું, બહેનોને સોનામાં બહુ વધારે મોહ હોય તો એના માટે સોનું, સારા કપડાં, હરવું ફરવું, આ તે. તો એ બધી વસ્તુ જે છે એની ગણતરી લોકો છે સુખમાં કરતા હોય છે કે આ સુખ છે. પરંતુ તમે ક્યારેક શાસ્ત્રો ખોલો તો તમને ખ્યાલ આવે, ક્યારેક મહાભારત વાંચો કે જે વસ્તુમાં આપણે સુખ માન્યું છે બધી જ વસ્તુ દુર્યોધનની પાસે હતી. ખૂબ સારું બધું સોનું હતું, સારું જમવાનું હતું, મોટું રાજ્ય હતું, નોકરો ચાકરો બધું જ હતું, પણ મહાભારતમાં ક્યાંય એવું નથી લખ્યું કે દુર્યોધન છે સુખી હતો. આપણે સુખની વ્યાખ્યા જ ખોટી કરી નાખી છે કે લૌકિક વસ્તુમાં આપણે સુખ માની લીધું છે. બીજી બાજુ તમે જુઓ, અકબરના જમાનામાં એક કુંભનદાસ કરીને એક ભગવાનના ભક્ત હતા. વલ્ભાચાર્યોના અષ્ટસખામાંના એ એક કુંભનદાસ હતા. બહુ ગરીબ હતા. ગરીબ એટલે એટલા ગરીબ કે એ પોતાની રોજિંદા જીવનની વસ્તુઓ જે હોય એમાંથી પણ એ વંચિત રહેતા હતા, એટલા ગરીબ હતા. એટલે એક દિવસ અકબર બાદશાહને ખ્યાલ આવે છે કે મારા રાજ્યમાં આવા ભક્ત છે ને સાવ ગરીબ છે, આવું ન હોવું જોઈએ. એટલે પોતા પાસે બહુ બધું હીરા ઝવેરાત હતું, તો સૈનિકોને કીધું કે તમે લઈને જાઓ અને ત્યાં આગળ આ કુંભનદાસને તમે આપી દો. એટલે સૈનિકો બધા આવે છે અને કુંભનદાસની ઝૂંપડી હતી નાની એવી સાવ,
ત્યાં ઝૂંપડી આવી અને આ કહે છે કે લ્યો તમારા માટે બાદશાહે મોકલાવ્યું છે. એટલે કુંભનદાસ કહે છે કે આ કોને આપવાનું છે? તો પેલા સૈનિકો કહે છે કે તમારા માટે મોકલ્યો છે બાદશાહે. અને ત્યારે એ કુંભનદાસ કહે છે કે મારે આમાંની કાંઈ જ વસ્તુ જોતી નથી, હું ખૂબ સુખી છું, મારે કંઈ જોતું નથી. ખરેખર તો દરરોજ સવારે પોતાના કપાળમાં જે તિલક કરવા માટે એના ઘરમાં અરીસો પણ નહોતો. તિલક કરવું હોય તો પણ એક નારિયેળની કાચલી હોય એમાં પાણી ભરે અને એમાં પોતાનું પ્રતિબિંબ જોઈ અને માથામાં તિલક કરતા હતા. આટલા ગરીબ હતા તો પણ શું કે અકબરનો જે ખજાનો હતો એ પાછો મોકલાવીને શું કહે છે કે હું બહુ સુખી છું, મારે કાંઈ જોતું નથી. એટલે હેપીનેસ ઇઝ ઓનલી ડિપેન્ડ ઓન અવર થોટ પ્રોસેસ. સુખ છે એ માત્ર ને માત્ર એ આપણા વિચારો ઉપર જ આધાર રાખતું હોય છે, નહીં કે બાહ્ય વસ્તુ ઉપર. એટલે મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં કીધું છે કે જ્ઞાન વિના દુઃખ પાવત દુનિયા, કે જ્ઞાન વિના આ દુનિયામાં જે કોઈ પણ દુઃખી છે એ જ્ઞાનના અભાવને કારણે દુઃખી છે. કયું જ્ઞાન? જ્ઞાન તો ઘણા બધા છે. ફિઝિક્સનું જ્ઞાન, બાયોલોજીનું જ્ઞાન, અણુવિજ્ઞાનનું જ્ઞાન, સંગીત વિદ્યાનું જ્ઞાન, આયુર્વેદ વિદ્યાનું જ્ઞાન, ઘણા બધા જ્ઞાન છે. પણ આમાં કયા જ્ઞાનની વાત કરી છે? તો ભગવદ્ ગીતામાં એમ લખ્યું છે કે વિદ્યા નામ તો આધ્યાત્મ. દરેક વિદ્યાઓમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ વિદ્યા હોય તો એ છે આધ્યાત્મ વિદ્યા. અને આપણા જે નંદ સંતો હતા, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આપણા ગુણાતીતાનંદ સ્વામી, એ બધા જ સંતો આધ્યાત્મ વિદ્યાના મહારથી હતા. અને એટલા માટે સંતો ગાતા કે હો રાજ મારે દિન દિન દિવાળી, કે એ સંતો પાસે કાંઈ જ નહોતું. બધા જ સંતો એ ખૂબ સુખી હતા, ખૂબ ખુશ હતા, કારણ કે એમની પાસે આધ્યાત્મ વિદ્યા હતી. એટલે એક તો જે આધ્યાત્મ જ્ઞાનને પામી જાય તે આનંદમાં રહી શકે, અને બીજા એ કે જે પરમાર્થમાં સુખ માને તે આનંદમાં રહી શકે. કારણ કે ઘણી વખત પૂજ્ય શ્રી હરિ સ્વામી વાત કરતા હોય કે જ્યારે અમે નાના હતા, કવિ સ્વામી સાથે રહેતા, ત્યારે સવારમાં 3-3:30 વાગે ઉઠીને ગામડા ફરવાનું હોય તો ત્યાં અમે નદીએ કે કૂવે નાહવા જઈએ. પછી શણગાર કરીએ ઠાકોરજીનો, મંદિરના કામકાજ ચાલતા હોય તો બધા માણસો હોય એના માટેના રસોડા કરીએ, રોટલા કરીએ, વાસણો સાફ કરીએ. અહીંયા આપણું ભોજપરાનું મંદિરનું કામ ચાલતું હતું તો એ વખતે વહેલા ઉઠી અને કડિયા જે આવ્યા ન હોય એ પહેલાં તો બધું જ રેતી ચાળવાની હોય, ઈંટો પલાળવાની હોય, બધું તૈયાર રાખે. અને પાછું ખાવાનું શું? તો કે રોટલી, છાશ ને અથાણું, વિશેષ કાંઈ ન મળે એટલું ખાવાનું. અને પછી વૃક્ષો વાવવાના, સફાઈ કરવાની, આખો દિવસ આમ કરવાનું. એમાંય પાછા કોઈ હરિભક્તો આવે તો એને કથા વાર્તા સંભળાવવાના, કીર્તનો ગાવાના, દુહાચંદ ગાવાના. કારણ કે આપણા ગુરુ તો દુહાચંદ તો બહુ સરસ ગાય છે, બધા જાણે છે આ વાત. તો એટલે ગુરુ કહેતા કે આવું બધું કરવામાં અમને બહુ મજા આવતી છે. આમાં કંઈ મજા જેવું લાગે છે આપણને? આપણને તો કોઈક 3 વાગે જગાડે ને તાજ આપણે દુઃખી થઈ જાય. બીજા કામની વાત તો બાજુમાં રહી, જાગવું પડે જ આપણને પેલું થાય. કારણ કે આપણે સુખ શેમાં માન્યું છે? ઘણાને કેવું હોય તો કોઈ પિકનિક પોઈન્ટ ઉપર જાય, 8-8:30 વાગે ઉઠવાનું, હેવી લંચ કરવાનો, નાસ્તો કરવાનો, પછી ખૂબ ફરવાનું. બધે પિકનિકમાં ગયા હોય ત્યાં ખૂબ ફરે, બપોર થાય એટલે મોટી હોટલમાં સારું જમે, સાંજ પડે એટલે વળી પાછા પત્તે રમે, રાત્રે 9 થી 12 એકાદો મૂવીનો શો જોઈ લઈએ અને માને કે અમે બહુ સુખી છીએ. આને લોકો સુખ ગણે છે, પણ હકીકતમાં એ સુખ નથી, એ લૌકિક મજા છે. આને છે ને જોય કહેવાય, જોય, JOY, ઇંગ્લિશમાં જોય શબ્દ છે. આ જે વાત કરી લૌકિક સુખની એને જોય કહેવાય. એન્ડ ધેર ઇઝ સો મચ ડિફરન્સ બિટવીન જોય એન્ડ બ્લિસ. જોય વસ્તુ અલગ છે અને બ્લિસ વસ્તુ અલગ છે. આપણને જે વસ્તુ જોતી હોય, સારું જમવાનું, સારા કપડાં, સારું રહેવાનું, એ બધું મળી જાય એને જોઈ કહેવાય. અને જે જોઈ છે એ તો જ્યારે વસ્તુ પદાર્થ મળે ત્યારે આપણને આનંદ થાય, અને જ્યારે વસ્તુ પદાર્થ છે એ જતા રહીએ એટલે વળી પાછી આપણો જે મજા છે, આપણો લૌકિક આનંદ છે એ પાછો કરમાઈ જાય. પણ બ્લિસ કોને કહેવાય? તો કે જે અંતરમાંથી આવે. એ અંતરમાંથી જે બ્લિસ આવે એને બહારના કોઈ પણ પદાર્થ સાથે કોઈ લેવા દેવા ના હોય, એ ક્યારેય કરમાય નહીં. એ સાચો બ્લિસ છે. અને કીર્તન પણ છે ને કે
અનુભવી અંતરમાં બ્રહ્મરસના ભોગી રે. એટલે બ્રહ્મરસનો આનંદ છે એ જુદો છે, એ ક્યારેય કરમાતો નથી. એટલે સુખ અને મજામાં પણ અંતર છે, એ વાતને પણ આપણે સમજી રાખવી જોઈએ. તો એ સુખ જેનામાં કાયમને માટે નિવાસ કરીને રહ્યું છે, એવા સંતો જ્યારે આપણને મળ્યા છે, તો હવે બીજું કાંઈ કરવાનું બાકી આપણે રહેતું નથી. કારણ કે એમ કીધું છે, કામદુધા કલ્પતરુ પારસ ચિંતામણી ચાર, સંત સમા એકે નહીં મેં મનમાં કર્યો વિચાર. અને જ્યારે આવા સંત મળે ત્યારે જ આપણું અજ્ઞાન ટળતું હોય છે. અને શાસ્ત્રમાં લખ્યું છે કે ઋતે જ્ઞાનાન મુક્તિ, કે જ્ઞાન વગર મુક્તિ શક્ય જ નથી. એ કઈ મુક્તિ? તો કે દુઃખમાંથી મુક્તિ, એની વાત કરે છે. તો જ્ઞાન જ્યાં સુધી ન હોય ત્યાં સુધી દુઃખમાંથી આપણને મુક્તિ મળે જ નહીં. અને એ જ્ઞાન એ આપણને સંતો થકી અને એના જીવન થકી આપણને પ્રાપ્ત થતું હોય છે. અને એટલા માટે બ્રહ્માનંદ સ્વામી કીધું ને કે સંત કી સોબત જન્મ સુફળ કરી લીજે હો નિસ દિન સંત સમાગમ કીજે. એટલે સંતના સમાગમથી આપણું અજ્ઞાન છે ટળતું હોય છે. અને અજ્ઞાન ટળે તો જ એ દુઃખ છે ટળતું હોય છે. કારણ કે ભગવાન છે એ સુખનું ધામ છે. ભગવાન સુખ શાંતિનો ભંડાર છે. અને એ ભગવાન એ એવા મોટા સંતોમાં નિવાસ કરીને રહ્યા છે. માટે એ મોટા સંતના સમાગમથી, એની સાથે હેતપ્રીત બાંધી અને એની સાથે જોડાઈ રહેવાથી જરૂરથી આપણને ભગવાનનો અને સાચા સુખ અને શાંતિનો સાક્ષાત્કાર થતો હોય છે. કારણ કે એક સાખીમાં કબીર સાહેબ કહે છે કે સાહેબ કાઘર સંતન માહી, સંત સાહેબ કછું અંતર નાહી. સાહેબ એટલે ભગવાન, કે સાહેબ કાઘર સંતન માહી, કે ભગવાનનું ઘર છે એ સંતમાં છે. અને સાહેબ સંત સાહેબ કછું અંતર નાહી, ભગવાનમાં અને સંતમાં કાંઈ અંતર નથી. એવા મોટા સંતની વાત કરે છે. અને તુલસીદાસજી પણ કહે છે કે તુલસી શોધી લે સંગત સંત કી, રામજીનો કે પાસ. કે તમારે ભગવાન મેળવવા છે, સુખ શાંતિ મેળવવી છે, તો એવા સંતને શોધી લ્યો કે જેની પાસે રામ છે, જેની પાસે ભગવાન છે. માટે જ્યાં પણ આપણને યોગ્ય લાગે, જેની પાસે બેસવાથી આપણા અંતરમાં શાંતિ મળે, અને તો એવા સંતને આપણે શોધી અને જરૂરથી એની સાથે હેતપ્રીત બાંધી અને જોડાઈને રહેશું તો પણ સુખ છે એ બહુ દૂર નહીં રહે. તો ભગવાનના ચરણોમાં આપણે એટલી પ્રાર્થના કરીએ કે આપણને એવા સંતની પ્રાપ્તિ થાય. અને ઘણીવાર એવું હોય કે આપણને પ્રાપ્તિ થઈ ગઈ હોય, એવા સંત આપણી સામે જ હોય, પણ એ આપણને ઓળખાણા ન હોય. તો એવા સંત આપણને ઓળખાય અને એની સાથે હેતપ્રીત બાંધી અને આપણે આપણા જીવનને સાર્થક બનાવીએ એટલી પ્રાર્થના સાથે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી કષ્ટભંજન દેવની જય.